રાજકોટના ઉપલેટા પોરબંદર રોડ પર આવેલી યાદવ હોસ્પિટલ ખાતે શહીદ વીર રમેશભાઈ જોગલની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ઉપલેટા પોરબંદર રોડ પર આવેલી યાદવ હોટલ ખાતે શહીદ વીર રમેશભાઈ જોગલની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આયોજકોના જણાવ્યા મુજબ અંદાજે 90 થી 100 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। એકત્રિત થયેલું રક્ત શ્રી રામ બ્લડ બેંક પોરબંદરમાં જમા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક, નગરપાલિકાના બાંધકામ શાખાના ચેરમેન મનોજભાઈ નંદાણીયા, મજબૂતભાઈ હુમલ સહિતના આગેવાનોનો ઉપસ્થિત રહ્યા હતા। યાદવ હોસ્પિટલના સ્ટાફ, મિત્ર વર્તુળ અને સ્થાનિક લોકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો। આજરોજ યાદવ હોટલ ખાતે શહીદ વીર આહિર રમેશ જોગલની યાદમાં જે આજે ત્રીજો રક્તદાન કેમ્પ ગોઠવેલ છે, એ નિમિત્તે અમે અત્યારે ઓછામાં ઓછી 1 કલાકમાં 45 થી 50 બોટલ રક્ત એકત્ર થઈ ગયું છે અને હવે પછી પણ દર વર્ષે અમે કરીએ છીએ। આ ત્રીજું વર્ષ છે, હવે પછી પણ કરતા રહીશું। અંદાજે કેટલી બોટલનો તમારો અંદાજ છે? અંદાજે 100 બોટલનો અંદાજ છે। અત્યારે 45 બોટલ જેવું 1 કલાકમાં થઈ ગયું। કોણ કોણ હાજરીમાં આવ્યા? ઘણા બધા આગેવાનો અને આવ્યા। ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।